ગુજરાતની આ પ્રખ્યાત અભિનેત્રીઓ કઈ જ્ઞાતિની છે, શું છે તેમની સાચી ઓળખ? ચાલો આપણે જાણવાની કોશિશ કરીએ. મિત્રો, આ યાદીમાં સૌથી પહેલું મોટું નામ આવે છે સ્નેહલતાજીનું. 70 અને 80ના દાયકામાં નરેશ કંડુડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જેમની જોડી સુપરહિટ સાબિત થઈ હતી, તેવા સ્નેહલતાજી વિશે ઘણા લોકો એવું માને છે કે તેઓ મૂળ ગુજરાતના છે. પરંતુ સત્ય એ છે કે સ્નેહલતાજી મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને તેઓ જ્ઞાતિએ મરાઠી પરિવારમાંથી આવે છે. મરાઠી પૃષ્ઠભૂમિ હોવા છતાં તેમણે ગુજરાતી ભાષા પર એવું પ્રભુત્વ મેળવ્યું અને એવા જીવંત અભિનય કર્યા કે ગુજરાતના લોકોએ તેમને પોતાના ઘરના જ સદસ્ય માની લીધા. આપણે આ યાદીનું બીજું અત્યંત પ્રતિષ્ઠિત નામ ડૉક્ટર મલ્લિકા સારાભાઈ. મલ્લિકા સારાભાઈ માત્ર એક અભિનેત્રી નથી, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કુચીપુડી અને ભારતનાટ્યમ નૃત્યાજ્ઞા તેમજ સામાજિક કાર્યકર છે. આ ભવ્ય વારસો ધરાવતો સારાભાઈ પરિવાર જ્ઞાતિએ જૈન એટલે કે દસા પોરવાડ વાણિયા જ્ઞાતિમાંથી આવે છે. ત્યારબાદ વાત કરીએ રાગણી શાહ વિશે, જેમને આપણે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો, નાટકો અને ખાસ કરીને સરસ્વતી ચંદ્ર કે દિયા ઓર બાતી હમ જેવી લોકપ્રિય હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં માતૃત્વની અને સશક્ત પાત્રોની ભૂમિકા ભજવતા જોયા છે. તેઓ જ્ઞાતિએ જૈન વણિક પરિવારમાંથી આવે છે અને તેમના નામ પાછળ શાહ અટક લાગે છે. આ યાદીમાં આગળનું નામ છે પિંકી પરીખનું. 90ના દાયકામાં રામાનંદ સાગરની પ્રખ્યાત ધાર્મિક સિરિયલ રામાયણમાં બાબલીના પાત્રથી અને શ્રી કૃષ્ણ સિરિયલમાં રૂક્ષ્મણીના અદ્ભુત પાત્રથી દેશભરમાં ઘરે ઘરે જાણીતા બનેલા પિંકી પરીખ મૂળ ગુજરાતી અભિનેત્રી છે. તેમણે ગુજરાતી ચલચિત્રો અને નાટકોમાં પણ ઘણું મોટું પ્રદાન આપ્યું છે. પિંકી પરીખ જ્ઞાતિએ વણિક એટલે કે મોઢ વણિક અથવા નાગર વણિક પરિવારમાંથી આવે છે, જેમાં પરીખ અટકનો સમાવેશ થાય છે. તેમનો નિર્દોષ ચહેરો અને પ્રભાવશાળી વાણી આજે પણ દર્શકોના મનમાં વસેલી છે. હવે વાત કરીએ એવા અભિનેત્રીની જેમના લગ્ન પણ ગુજરાતના ખૂબ જ જાણીતા કલાકાર પરિવારમાં થયા છે અને તે નામ છે મોના થીબા. ઉત્તર ગુજરાતના વતની એવા મોના થીબાએ પોતાના કરિયરમાં અનેક હિટ કૌટુંબિક અને એક્શન ફિલ્મો આપી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના દર્શકોમાં તેમનો ભારે ક્રેઝ રહ્યો છે. મોના થીબા જ્ઞાતિએ ચૌધરી એટલે કે આંજણા પટેલ સમાજમાંથી આવે છે. આ યાદીનું નવું એક ધમાકેદાર નામ એટલે રોમા માણેક. 90ના દાયકાના ઉત્તરાધાર્યમાં અને વર્ષ 2000ની શરૂઆતમાં નરેશ કંડુડિયા સાથે જે સુપરહિટ ફિલ્મોની વણઝાર આવી, તેના મુખ્ય અભિનેત્રી રોમા માણેક હતા. રોમા માણેકની અટક માણેક છે અને ઉપલબ્ધ વિગતો અનુસાર તેઓ જ્ઞાતિએ કચ્છી ભાટિયા પરિવારમાંથી આવે છે. રોમા માણેક અને નરેશ કંડુડિયાની જોડીને ગુજરાતી સિનેમાની સૌથી રોમેન્ટિક અને સફળ જોડીઓમાંથી એક માનવામાં આવે છે. છેલ્લે વાત કરીએ અત્યારના સમયના સૌથી લોકપ્રિય અને સ્ટેજ પ્રોગ્રામના રાણી ગણાતા મમતા સોની વિશે. ઉત્તર ગુજરાતના મહેસાણા બાજુના વતની એવા મમતા સોનીએ વિક્રમ ઠાકોર સાથે બેક ટુ બેક અસંખ્ય હિટ ફિલ્મો આપીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. મમતા સોની પોતાના નામ પ્રમાણે જ જ્ઞાતિએ સોની એટલે કે સુવર્ણકાર સમાજમાંથી આવે છે.